તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના મંગળિયા ગામેથી મનરેગાના કામોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાના દ્રશ્યો ફરી એકવાર તાપી જિલ્લામાં સામે આવ્યા છે। ત્યારે તાપી જિલ્લામાં નવા આવેલા અધિકારી શું મનરેગાના ભ્રષ્ટાચારને અટકાવી શકશે તે મોટો સવાલ। મનરેગાના કામોમાં તાપી જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં તાપી ડોલવણના મંગળિયા ગામના વડફળિયામાં તાલુકો ડોલવાણ ખાતે નારાયણભાઈ બિરસિંગભાઈના ખેતરમાં મનરેગા યોજના હેઠળ બનાવવામાં આવેલ કૂવામાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે। આ સમગ્ર ઘટનામાં ગરીબ ખેડૂતના ખેતરમાં બનાવવામાં આવી રહેલ કૂવામાં ત્યાં 20% સિમેન્ટ અને 80% રસ્તા પરના પથ્થરો નાખીને સિંગલ સળિયાના આધારે સ્લેબ ભરી દેવામાં આવ્યો હતો। હવે સવાલ એ ઊભો થાય છે કે મનરેગા યોજના ગરીબોને સહાય આપવા માટે છે કે ગરીબોની મજાક ઉડાડવા માટે? અને આટલી બધી હલકી કક્ષાના કામ કરનાર એજન્સી કોણ? અને આ તકતી અહીં લગાવીને લાભાર્થીને ઊભો રાખી ફોટો પડાવી લેનાર કોન્ટ્રાક્ટર શું આવા કામના પૈસા પાસ કરાવી લેવા માંગે છે? તાપી જિલ્લામાં વર્ષ 2025-26 અને 26-27માં થયેલા મનરેગાના કામોની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવવાની શક્યતા દેખાઈ રહી છે। આ અંગે મનરેગા વ્યારા ડોલવણના એપીઓ નેહલભાઈ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। અને મિત્રો, આપના ધ્યાનમાં પણ મનરેગા કામોમાં કશે ભ્રષ્ટાચાર ચાલતો દેખાય તો 9979391495 નંબર પર વોટ્સએપ કરવા વિનંતી। આપને જાગૃતતા પબ્લિકના ટેક્સના કરોડો રૂપિયા બચાવી શકે છે। ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકણી, તાપી। मेरे नहीं तो तेरे दिल में निकलनी चाहिए, किसी की ना किसी के दिल में अब ये आग लगनी चाहिए। મિત્રો, એક જાગૃત ગ્રામજનો શું કરી શકે છે ને એનો એક સારો કિસ્સો આ વાનરદેવી ગામે સામે આવ્યો છે। વ્યારા તાલુકાનું વાનરદેવી ગામ કે જ્યાં એક બે ઇસમો દ્વારા એમના બનેવીના ગામમાં આવીને એ પોતે લોકો બીજા ગામના છે, પણ અહીંયા આવીને 8-9 વીઘા પહેલે લોકો ખેતી કરતા હતા। 5 વર્ષથી ગામ લોકોને કોઈ વાંધો નહીં આવ્યો, પણ આજે જ્યારે એમણે બીજી જંગલ જમીન 4 થી 5 વીઘા ખેડી કાઢી ત્યારે ગામ લોકોએ વિચાર્યું કે ભાઈ અમારા પશુઓ ક્યાં ચરવા જશે, અને બધું કબજો એક જ વ્યક્તિ કરી લેશે તો ગામના પશુઓ ક્યાં ચરવા જશે, ગામમાં છૂટી જમીન જંગલ જમીન કેવી રીતે રહેશે? અને જ્યારે ગામના લોકો જાગૃત બને છે ત્યારે ગામનું કોઈ કંઈ બગાડી શકતું નથી। સૌથી જરૂરી છે ગામના લોકોનું જાગૃત થવું। આ ગામના લોકો એક આદર્શ પૂરો પાડ્યું છે સમગ્ર તાપી જિલ્લા માટે કે જો ગામના લોકો જાગૃત થાય તો તમારા ગામનું કોઈ કંઈ બગાડી શકતું નથી। ત્યારે આવો આપણે ગ્રામજનો પાસે જાણવાની કોશિશ કરીએ કે આ જંગલની જમીન ખાલી કરાવવા માટે એ લોકોએ શું પ્રયત્ન કર્યો અને એ બાબતે એઓ શું કહેવા માંગે છે। હું બિંદેશ્વરી શાહ, સત્યડે ન્યૂઝ, તાપી। બેન, આપનું નામ? પ્રિયંકાબેન, ગામનું નામ? મંગળિયા, ફળિયું, વડફળિયું। બેન, આ જો કૂવો છે એ કોના નામ પર છે? કોની ખેતરના? હા, નારણભાઈ વીરસિંહભાઈ ચૌધરી। બરાબર। કઈ યોજના હેઠળ બનાવવામાં આવ્યો છે? મનરેગા। મનરેગા યોજના હેઠળ। બેન, આ કૂવાની દિવાલ તૂટી ગઈ ત્યારે તમને ક્યારે ખબર પડી? એ તો એ ખોયલું ત્યારે પ્લેટ ખોલી ત્યારે ખબર પડી। હવે બેન, આ કૂવાનું જે તમે પ્લેટ ખોલી એટલે તમે બાંધકામ જોઈ શકો છો અત્યારે, શું કહેશો આ બાંધકામ વિશે? તો સરખી રીતે બનાવવું પડે એ લોકોએ, જે લોકોએ બનાવ્યું એ લોકોએ। કેવું તમને શું દેખાય છે? આમાં શું ભરેલું છે અંદર? પથ્થર ને રેતી ને ચીરમેટ ને એટલું જ પથ્થર મૂકી દીધા નીચે ને પછી ઉપરથી માલ મૂકી નાખી દીધો, બીજું કઈ કર્યું નથી। હવે આ જ્યાં ત્યાં તિરાડો દેખાઈ રહી છે, સળિયા પાથર દૂર દૂર કરી દીધા। બરાબર। અને આ તિરાડો છે, તમને લાગે આ કૂવો ટકશે એવું લાગે તમને? હવે બેન, આ કૂવો કેટલો હતો ને કેટલો આ લોકોએ બનાવી આપ્યો? એ લોકોએ અડધો ઉપર તો એ લોકોનો જ ખર્ચો છે અને બાકીનો ખાલી એ લોકોએ થોડું જ ફોડાયું એટલે ફૂટે નહીં કે નહીં નીચેથી પેલા ચીપાટ પથ્થર જેવા, એટલે કંટાળી ગયા એટલે ફોડવા સારું એ લોકો ના પાડવા માંડ્યા, પછી એ ભાંગતા મંડી ગયા। બરાબર। ને અડધો કૂવો તમે જાતે બનાવ્યો છે? અડધો ઉપર તમે બનાવ્યો છે અને અડધાથી ઓછો એ લોકોએ બનાવીને આ ખાલી સ્લેબ ભરી આપ્યું છે। અને જે કામ કર્યું તે પણ કેવું કર્યું છે? એકદમ ખરાબ કર્યું છે, હલકી કક્ષાનું કર્યું છે। તો સરકારને શું કહેવા માંગો છો? સરકારને તો શું કે અમે સારી રીતે બનાવી આપવો જોઈએ, સારું બનાવવું જોઈએ, ક્વોલિટી વાળું કામ કરવું જોઈએ। સરકાર પૈસા આપે તો પછી સારી રીતે બનાવવું જોઈએ એમ। બરાબર। આ તકતી લગાવીને કાકાના ફોટા પાડી ગયા અહીંયા લોકો? પાડી લઈ ગયા। અને તમને કઈ કીધું બીજું આ કેટલો ખર્ચો થયો છે આની પાછળ? એવું તેવું કઈ એવું કશું નહીં, ખાલી તમારા ડોક્યુમેન્ટ લઈ ગયા?